હરિઓમ ગૌશાળા અનાવાડા બીમાર ગૌમાતાની સેવા કરે છે અને બીમાર ગૌમાતાના લાભાર્થે તારીખ 1 થી 7 ડિસેમ્બર સુધી શ્રી હરિઓમ ગૌશાળાના પટાંગણમાં વિશ્વવિખ્યાત કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શ્રી હરિઓમ ગૌશાળા અનાવાડા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથાના અને શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ અંતર્ગત શ્રી હરિઓમ ગૌશાળા અનાવાડા ખાતે ગૌભક્તિ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તો 50 વીઘામાં આ કાર્યક્રમના વિવિધ શમિયાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે। તો ગૌભક્તિ મહોત્સવ પાટણના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્ય થવા જઈ રહ્યો છે। ત્યારે દાતાઓ સામેથી આવીને બીમાર ગૌમાતાના લાભાર્થે અને કૃષ્ણ કનૈયાના આદેશથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર ભોજન પ્રસાદ ગૌરતી હશે અને આ કાર્યક્રમમાં ગૌ સુરભી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો પૂજ્ય બ્રહ્મચારી મુકુંદજી મહારાજના મુખેથી રાત્રિ દરમિયાન કુંવરબાઈના મામેરાના પ્રસંગનું વાંચન સહિત 6 ડિસેમ્બરના રોજ રાજભાનો ડાયરો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે। ત્યારે હરિઓમ ગૌશાળાના દિનેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ ગૌભક્તિ મહોત્સવ કોઈ દાન એકત્રિત કરવા માટેનું નહીં, પરંતુ સનાતની પ્રજા ગાય માતા સાથે જોડાય તે માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી 108 પોથીઓનું પિતૃઓના મોક્ષાર્થે પારાયણ પણ થવાનું છે। ત્યારે વૈદિક સરસ્વતી નદીનો કિનારો હોય હજારો ગૌમાતા અને તેમાં પણ રમેશ ઓઝા એવા ત્રિવેણી સંગમમાં પાટણ જિલ્લા સહિતની ધર્મપ્રેમી જનતાને શ્રી અહિલવાડ ગૌભક્તિ મહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। તો ગૌ ભાગવત કથા 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી સવારે 10 કલાકથી બપોરે 1 કલાક સુધી વક્તા પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે યોજાનાર હોય પાટણ જિલ્લા સહિતના ભાવિક ભક્તોને આ ગૌ ભાગવત કથાનો અનેરો લાભ લેવા આહવાન કર્યું હતું। હરિઓમ ગૌશાળા અનાવાડા જે બીમાર ગૌમાતાની સેવા કરે છે અને આજ બીમાર ગૌમાતાના લાભાર્થે 1 ડિસેમ્બર એટલે કે 1/12/2025 થી 7/12/2025 સુધી વિશ્વવિખ્યાત ભગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન પાટણની પુણ્યભૂમિ ઉપર થયું છે। આમ તો કથાઓ અનેક જગ્યાએ થતી હોય છે અને અગાઉ પણ થશે, પરંતુ અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત જે ભાગવત કથાનું જે અહીં પારાયણ થવાનું છે હરિઓમ ગૌશાળા અનાવાડામાં, એની વિશેષતા એ છે કે એક તો સરસ્વતી વૈદિક સરસ્વતી નદીનો કિનારો છે, હજારો ગૌ માતાઓ છે અને એમાં રમેશભાઈ ઓઝા આવો ત્રિવેણી સંગમ જ્યારે પાટણમાં થવાનો છે। એક વિશેષતા આ મહોત્સવ અને ભાગવત કથાની એ છે કે અહીંયા જે પણ ભોજન પ્રસાદ ભાવિક ભક્તો લેવાના છે એ સંપૂર્ણ ભોજન ગૌરતી હશે, એટલે કે એનું દૂધ, એનું ઘી, દહીં જે પણ હશે એ ગૌ માતાનું જ વાપરવાનું છે। ખાલી 1,57,00,000નું ગાય માતાનું ઘી 1000 ડબ્બા વિવિધ ગૌશાળાઓની અંદરથી કલેક્ટ કરીને લાવવામાં આવ્યું છે। એટલે આ કથા અને આ પ્રસંગની વિશેષતા એ છે કે સરસ્વતીનો કિનારો છે, હજારો ગૌ માતાઓ છે, રમેશભાઈ છે અને સંપૂર્ણ જે કાર્યક્રમ છે મહોત્સવ એ ગૌરતી ભોજનથી થવાનો છે। એના માટે કરી અને આ કાર્યક્રમની જે છે એ વિશેષતા કંઈક અલગ થવાની છે અને આવો જે કાર્યક્રમ એ પાટણના ઇતિહાસમાં ભૂતોનો ભવિષ્યથી થવાનો છે। આ કાર્યક્રમના જે મનોરથી છે એ ચેતનભાઈ વ્યાસ ચદ્રુમણા અને નરેન્દ્રસિંહ જાડેજા કિલાણાના છે। એક તમને માહિતી માટે કહી દઈએ કે આ કાર્યક્રમ કોઈ કરવાનો જ નહોતો, આ ઓચિંતો કાર્યક્રમ દાતાઓએ અમારો સામેથી સંપર્ક કર્યો છે અને સામેથી સંપર્ક કરીને આખો કાર્યક્રમ એમણે અહીંયા ગૌશાળાના લાભાર્થે કરવાનું નક્કી કર્યું છે। એટલે કે આ કૃષ્ણ કનૈયાની એની ઈચ્છાથી એના આદેશથી જ આ કાર્યક્રમ થયો છે। તો પાટણની ધર્મપ્રેમી જનતાને કહીએ છીએ કે આ કાર્યક્રમનો આપ લાભ લો। 50 વીઘાની અંદર આ કાર્યક્રમના વિવિધ સમિયાણા તૈયાર થયા છે। અહીંયા 5200 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ જે દ્વાપર યુગમાં ગૌ સુરભી યજ્ઞ કરાયો હતો એ ગૌ સુરભી યજ્ઞ પણ અહીંયા થવા જઈ રહ્યો છે। પૂજ્ય બ્રહ્મચારી મુકુંદજી મહારાજના શ્રી મુખેથી અહીંયા રાત્રિના દરમિયાન કુંવરબાઈનો મામેરાનો પ્રસંગ જે છે એ પણ એનું પણ વાંચન થવાનું છે। આવા અલગ અલગ કાર્યક્રમો થવાના છે। 6 તારીખે રાજભા ગઢવીનો ડાયરાનો પણ કાર્યક્રમ છે, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે। બીજું વિશેષ મહત્વની તમને વાત કહીએ તો આ કથા અને મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કે બહુ મોટું ફંડ ભેગો કરવું કે એ રીતનો છે નહીં। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અહીંની જે પ્રજા છે સનાતની જે છે એ ગાય સાથે જોડાય। સમગ્ર માનવ જગતનું કલ્યાણ કરનારી ગૌ માતા છે, એ પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હશે, પણ ગૌ માતા સમગ્ર માનવ જગતનું કલ્યાણ કરનારી વિશ્વની માં છે। તો આ માં સાથે સમગ્ર માનવ સમાજ જોડાય અને એમનું કલ્યાણ થાય એ ઉદ્દેશથી આ મહોત્સવનું નિર્માણ થયું છે અને આ પરમાત્માના આદેશથી જ આ મહોત્સવ અહીંયા ચાલી રહ્યો છે અને નિર્વિઘ્ને પૂરો થવાનો છે।
તો દરેક ધર્મપ્રેમી જનતાને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા દિવ્ય મહોત્સવનો લાવો લેવાનું કોઈ ચૂકતા નહીં અને આ કાર્યક્રમની અંદર ચોક્કસ વધારજો. કથાનો જે સમય છે એ સવારે 10 થી 1 રહેવાનો છે. ભોજનની વ્યવસ્થા હશે. દૂરથી કોઈ લોકો આવવાના હોય તો એની નિવાસની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની છે. 108 પોથીઓનું પિતૃના મુક્ષાર્થે પારાયણ થવાનું છે. આવા દિવ્ય મહોત્સવ જ્યારે ગૌ માતાની જ્યાં રજ હોય અને મા વૈદિક સરસ્વતી નદીનો જે કિનારો હોય ત્યાં થવા જઈ રહ્યો હોય તો આનો જે લાભ છે એ લાભ કોઈ પણ સનાતની આ લાભ ચૂકે નહીં એવી દરેકને પ્રાર્થના કરીએ છીએ અને જાહેર આમંત્રણ આપીએ છીએ કે 1 થી 7 ડિસેમ્બર સવારે 10 થી 1 આ દિવ્ય કથાનો લાવો દિવ્ય જગ્યા ઉપર લેવા દરેક લોકો ઉમટી પડજો. અહીંયા બધા જ પ્રકારની એમની વ્યવસ્થા પૂજ્ય ગૌ માતાએ કરી રાખેલી છે. જય ગૌ માતા, જય ગોપાલ.